સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા અમરેલીમાં ભવ્ય સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો આ પદયાત્રામાં જોડાયા હતા। કાર્યકર્તાઓએ ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ સાથે લોકશાહીના અવાજને દબાવવાના પ્રયાસોનો વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા લોકપ્રિય યુવા નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અમરેલી ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય સપોર્ટ માર્ચ યોજવામાં આવી હતી। એનો પ્રારંભ અમરેલી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય જૂના માર્કેટ યાર્ડ રોડ ખાતેથી કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પદયાત્રા એન્જલ હોટલ, સ્ટેશન રોડ, રાજકમલ ચોક, નાના બસ સ્ટેન્ડ, નાગનાથ મંદિર અને જૂના માર્કેટ યાર્ડ વિસ્તારમાંથી પસાર થઈ આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી। પદયાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ તેમજ લોકશાહી પ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ઉપસ્થિત લોકોએ ચૈતર વસાવાને ન્યાય મળે તેમજ લોકશાહીના અવાજને દબાવવાના પ્રયાસોનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા હંમેશા ખેડૂતો, આદિવાસીઓ, વંચિતો અને શોષિત સમાજના હકો માટે લડતા રહ્યા છે। આવા લોકપ્રિય જનપ્રતિનિધિ સામે કરવામાં આવતી કાર્યવાહી લોકશાહી માટે ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું। અમરેલીમાં યોજાયેલી સપોર્ટ માર્ચ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં પ્રજાનો મજબૂત અવાજ ઉઠ્યો હતો અને અન્યાય સામે એકજૂટ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।